ચલો જય હિન્દ જય હિન્દ જય હિન્દ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં? નમસ્કાર, જય હિન્દ દોસ્તો. કેમ છો? મજામાં ભાઈ? અને મજામાં જ હશો. ચલો, ગઈકાલે ચૂંટણીનો માહોલ બહુ મસ્ત મજાનો ગરમ થઈ ગયો હતો. ચૂંટણીનો માહોલ એટલે કે ચૂંટણીના રિઝલ્ટનો માહોલ. ગુજરાતની 3 વર્ષની મીન્સ કે 3 ટર્મની હિસ્ટ્રીમાં પહેલી વખત એવું બન્યું છે કે કોઈ બીજી પાર્ટીએ ખાતું ખોલ્યું છે અને એમાં પણ મહિલાએ ખાતું ખોલ્યું છે અને એ પણ પબ્લિક ફંડ દ્વારા. બહુ જ સારા ગર્વની બાબત કહી શકાય. એવું કહી શકાય એ ઉદાહરણ ઉપરથી કે ના, કોઈ સામાન્ય માણસ પણ પબ્લિક ફંડ ભેગો કરીને સારી રીતે ચૂંટણી લડી શકે છે. ઓકે, તો સારું ઉદાહરણ જે છે બેઠું થયું છે ગુજરાતના ઇતિહાસમાં. હું તો સાહેબ આ જે ઇસ્યુ થયો, ઇસ્યુ ના કહેવાય બરાબર, એક ઇવેન્ટ જે બની કઈ સાહેબ, તો જે કોંગ્રેસનું બનાસકાંઠામાં જીતવું અને એમાં એક મહિલાનું જીતવું, તો મે બી મારા મન મુજબ, મારા મત મુજબ અને મારા મન મુજબ મને એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કદાચ ગુજરાતની એક મહિલા આનંદીબેન પટેલને બધા ઓળખતા હતા. હવે બીજો ચહેરો જે છે એ કદાચ આ હશે પ્રવર્તમાન સરકારોમાં. ઓકે, આમ તો શું કહેવાય, ઘણી મહિલાઓ જે છે એ વખણાય છે બરોબર, ઘણા કામો લઈને બરોબર. હિસ્ટ્રીની બાબત કરીએ, કલ્ચરની બાબત કરીએ, ગરબાની બાબત કરીએ, તો બધામાં ઘણા. પરંતુ છેલ્લા ઘણા વર્ષમાં ગુજરાતની પોલિટિકલ હિસ્ટ્રીમાં એક અવકાશ હતો મહિલાના મોટા કદ માટે. તો શ્યોર સાહેબ આ બહુ મોટું કદ કહી શકાય. એમપી નું કદ, ઓકે, એમએલએ બહુ જ નાનું હોય આના કરતા કદ. તો સારી ઘટનાઓ ઘટી છે. હવે એમાં સીધી વાત છે કે જોવાનો નજરિયો તમારો કેમ છે એ આપણે પછી ડિસાઈડ કરીએ. પરંતુ તમારો જોવાનો નજરિયો સારો હોય તો સાહેબ તમે 100% આ ઇવેન્ટને સારી ગણી શકો છો, પાર્ટીવાદને છોડીને. ઓકે, ચલો ઠીક છે. હવે બધા જ મિત્રોનું વેલકમ છે ભાઈ આજના 5 તારીખના કરંટ અફેરમાં. મોસ્ટ આઈએમપી જે ઇશ્યુ છે આજે એની આપણે ચર્ચા કરવાના છે. પરંતુ જો તમે મિત્રો હાઈકોર્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય, જો એની બેચીસમાં ન જોડાયા હોય તો ફટાફટ જોડાઓ. ડીવાયએસઓ, કોર્ટ મેનેજર, કોમ્પ્યુટર ઓપરેટર, આ બધી બેચીસ છે, સારી રીતે તમે જોડાઈ શકો છો. હમણાં જ આ સેલ પૂરો થયો છે, ફરીથી 75% ઓફ શરૂ છે, તો એમાં પણ મિત્રો તમે જોડાઈ શકો છો. મે બી પીપીટી નવી ખુલી ગઈ છે, ક્યાં ગઈ? હવે સાહેબ આજે કઈ જૂન છે? તો આજે છે 5 જૂન. કઈ છે ભાઈ? 5 જૂન. ઓકે, તો 5 જૂનને તમને ખબર છે મિત્રો કયો દિવસ ઉજવવામાં આવે છે? તો વિશ્વ પર્યાવરણ દિવસ. કયો દિવસ ભાઈ? વિશ્વ પર્યાવરણ દિવસ. ખબર નહીં મને આજે કેમ આટલી બધી ગરમી લાગે છે. કેવી છે ગરમી ભાઈ તમારા વિસ્તારોમાં? તો મિત્રો આજે આપણે સૌથી પહેલો કરંટ અફેર ભણીશું બરોબર, વિશ્વ પર્યાવરણ દિવસ. ઓકે, હવે વિશ્વ પર્યાવરણ દિવસ જેને આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે પણ મિત્રો ઉજવીએ છીએ. કયા દિવસને? 5 જૂનને. વારંવાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે, પરંતુ કઈ એકનો એક ક્વેશ્ચન ન પૂછાય, પરંતુ એના ઘણા ફેક્ટ જે છે પૂછાઈ શકે છે. તો આપણે યાદ રાખવાનું છે, જે પણ હું તમને કહું એ તમારે યાદ રાખવાનું છે. આવનારી એક્ઝામમાં એ જ હશે બરોબર. રેકોર્ડ રહ્યો છે કરંટ અફેર માટે કે આપણને ખબર છે કયું પૂછાવાનું છે, ટ્રેક કરતા જ હોય બધું. ઓકે, તો યાદ રાખો. તો 5 જૂન જે છે એના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, હવે મિત્રો બીજો ક્વેશ્ચન પૂછશે કે 2024માં વિશ્વ પર્યાવરણ દિવસની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવી હતી? તો તમારે યાદ રાખવાનું કે સાઉદી અરેબિયા દ્વારા. 2024માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવેલી? મિત્રો બહુ જ યાદ રાખવાનું છે, સાઉદી અરેબિયા. ઓકે, ચલો આ બીજો ક્વેશ્ચન થઈ ગયો. ક્યારે ઉજવાય છે, કઈ જગ્યાએ આ વખતે યજમાની સ્વીકારવામાં આવી છે? ઓકે, યાદ રાખજો. હવે આ વખત 2024માં કઈ બાબતોને કેન્દ્રમાં રાખવામાં આવશે?
યાદ રાખજો, જમીનની પુનઃસ્થાપના, જે ફળદ્રુપ જમીન છે એની પુનઃસ્થાપના, બરાબર, રણીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રણીકરણ એટલે શું? ડેઝર્ટિફિકેશન, એટલે કે રણ જે આગળ વધી રહ્યા છે ધીમે ધીમે, તો એ રણ વધતા રોકવા, ફળદ્રુપતા વધારવી. ઓકે, દુષ્કાળની સ્થિતિસ્થાપકતા, બરાબર, તો એ બધા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઓકે, ચલો આ યાદ રાખજો. સાહેબ આ વખતની થીમ પણ અલગ અલગ છે, હમણાં જોઈએ છીએ, બરાબર. તો જમીનની પુનઃસ્થાપના, રણીકરણને સંબોધિત કરવા, દુષ્કાળ પ્રત્યે સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા માટે, બરાબર, આપણી જમીન સૂત્ર જે છે એ આમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. અને કયા સ્લોગન સાથે? જનરેશન રિસ્ટોરેશન. આ સ્લોગન સાથે, આ થીમ સાથે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ એની ઉજવણી કરીશું. ચલો ક્લિયર છે? તો 1, 2 અને 3 આ ત્રણ વસ્તુ ધ્યાન રાખવાની. કેન્દ્રના વિષયો કયા છે? 3. જમીનની પુનઃસ્થાપના, એટલે એવું રાખવાનું કે જમીનને ફરીથી ફળદ્રુપ બનાવી. રણીકરણ એટલે કે ડેઝર્ટિફિકેશન અને દુષ્કાળ જે છે એને રોકવું. આ બે વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચલો હવે 2024 નો યજમાન દેશ કયો છે? સાહેબ સાઉદી અરેબિયા યજમાન દેશ છે. ઓકે સાહેબ, હવે 2024 માં કયા નંબરનો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાઈ રહ્યો છે? તો મિત્રો યાદ રાખજો, 51મા નંબરનો. કયા નંબરનો? 51મા નંબરનો. એવું પણ પૂછશે કે ભાઈ 50મા નંબરનો વિશ્વ પર્યાવરણ દિવસ કઈ સાલમાં ઉજવાયો હતો? તો સાહેબ કઈ સાલમાં ઉજવાયો હશે? 2023 માં ઉજવાયો હશે. 2024 માં કયો દિવસ છે? તો સાહેબ 51મો દિવસ, 51મો વિશ્વ પર્યાવરણ દિવસ છે. તો અહીંથી શું અંદાજ આવે? તો અંદાજે આવે કે આ 51મો દિવસ છે, તો આપણે 51 બાદ કરીએ તો ક્યાંક ને ક્યાંક પહેલો દિવસ ક્યારે ઉજવાયો હોય? તો ક્યારે ઉજવાયો હોય? 1973 માં ઉજવાયો હોય. તો ચોથો પાંચમો ક્વેશ્ચન અહીંયા બની જાય કે ભાઈ વિશ્વ પર્યાવરણ દિવસ પહેલી વખત ક્યારે ઉજવાયો હતો? તો સાહેબ 1973 માં ઉજવાયો હતો. ઓકે સાહેબ, ક્યારે ઉજવાયો હતો? 1973. સાહેબ તારીખ કઈ? અરે ભાઈ તારીખ તો આજ હશે, 5 જૂન જ તારીખ હશે. ઓકે ચલો, તો સાહેબ આની ઘોષણા ક્યારે કરવામાં આવી હતી? સૌથી પહેલા ઉજવાયો હશે તો સાહેબ આની ઘોષણા ક્યારેક તો થઈ હશે. હા સાહેબ થઈ હશે. તો સાહેબ યાદ રાખજો, 1972 માં. કઈ સાલમાં? 1972 માં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, બરાબર, એના દ્વારા આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. યાદ રાખજો, 1972 માં સ્થાપના થાય છે, પહેલી વખત ઉજવણી 1973 માં થાય છે. ઓકે, આ 1973 માં પહેલી વખત ઉજવવામાં આવે. ચલો આ પણ આપણે જોવું છે. 1972 માં સ્વીડનના સ્ટોકહોમમાં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે, આ કાર્યક્રમનું નેતૃત્વ 1973 માં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની શરૂઆતથી જ કરવામાં આવે છે. ઓકે, આ યાદ રાખજો. અને યુએનડીપી ની શરૂઆત મીન્સ કે અહીં યુએનઈપી, ઓકે, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, એની જે શરૂઆત થઈ ત્યારથી જ આ દિવસ 5 જૂનને શું ઓળખવામાં આવે છે? વિશ્વ પર્યાવરણ દિવસ. યાદ રાખજો, ઘણા ફેક્ટ છે, આમાંથી એક માર્ક તમારે હમણાં રિસેન્ટલી જો 1-2 દિવસમાં પરીક્ષા, 1-2 દિવસ ક્યાં, 1-2 મહિનામાં પરીક્ષા કોઈ આવે છે તો એમાંથી આ ક્વેશ્ચન હશે ને હશે. યાદ રાખજો. અને ત્યારથી જ દર વર્ષે 5 જૂનના રોજ, એટલે કે 1973 થી આ ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે એક વિશિષ્ટ વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જેમાં ભૂતકાળના વિષયોની વાત કરીએ તો 2024 ની થીમ હતી બીટ પ્લાસ્ટિક પોલ્યુશન, બરાબર. 2022 ની થીમ હતી ઓનલી વન અર્થ. 2021 ની થીમ હતી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન. 2021 ની થીમ હતી. તો 2023 ની થીમ મિત્રો પૂછી શકે છે. શું? બીટ પ્લાસ્ટિક પોલ્યુશન પૂછી શકે છે. ઓકે સાહેબ, પૂછી લે તો વાંધો નહીં. હવે સાહેબ આ વખતની છે જનરેશન રિસ્ટોરેશન, બરાબર, આ વખતની થીમ છે. ઓકે સાહેબ, હવે 5 જૂન માટે તમારે બધું સોલ્વ થઈ જવું જોઈએ. હવે કઈ માથાકૂટમાં તમારે પડવાનું થતું નથી. ચલો ક્લિયર છે કે નહીં? ફટાફટ જણાવી દો મિત્રો. ચલો ફટાફટ જણાવી દેજો. અને ભાઈ અમુક મારા વાલા મિત્રો, મારા પ્રેમ વાળા મિત્રો, પ્રેમ ભર્યા મિત્રો, ગુડ મોર્નિંગ નથી કીધું, શરમ આવી જોઈએ ભાઈ, શરમ.
બરાબર કે સાહેબ આઈને ગુડ મોર્નિંગ કરતા હોય અને ગુડ મોર્નિંગ તમે ના કહો તો ભાઈ ઢાંકણી વાકણી હોય તો પાણી પી જજો. ચલો ઠીક છે. ઓકે, તો ગુડ મોર્નિંગ સાહેબ કહી શકાય છે. બરોબર. ચલો, મને શરમ આવે છે, મેં કીધું આવું કેમ કરે છે ભાઈ. બરોબર, રિસાઈ ગયા છે કહું છે હે. તો એકવાર ભાઈ ગુડ મોર્નિંગ નો નાદ છે લગાવી દેવાય. કોકની શુભ સવાર થતી હોય તો તમને શું વાંધો છે? અચ્છા, હા હા હા, ચલો મયંકભાઈ આગળના શું કહેવાય, હા પેલી ડિસ્પ્લે નહોતી દેખાતી, મેં રિફ્રેશ કર્યું. 100%. ચલો ડન છે. ચલો ચલો, હા એમ પોતાની એનર્જી થોડી બતાવો. આ એનર્જી ટ્રાન્સફોર્મેશન ની જ વાત છે હે ને. ઓકે, ચલો થેન્ક્સ. હે ને, તો 5 જૂન જે છે એ ક્લિયર હોવી જોઈએ સાહેબ. ફરથી હું ક્લિયર કરી દઉં. શું ક્લિયર કરું સાહેબ? તો જાઓ, જો ફટ દઈને આપણે ભડાકા બોલી દેવાનું. શું કરી દેવાનું સાહેબ? ધ્યાન રાખો. સૌથી પહેલા ધ્યાન રાખવાનું 5 જૂન નો દિવસ. 5 જૂનને શું કહેવાય છે ભાઈ? વિશ્વ પર્યાવરણ દિવસ. શું કહેવાય છે? વિશ્વ પર્યાવરણ દિવસ. બરોબર, આ કહેવાય છે. ચલો સાહેબ, વિશ્વ પર્યાવરણ દિવસ કહેવાય છે. આની સાહેબ ભલામણ ક્યારે થઈ હતી? 1972 માં ભલામણ થાય છે. બરોબર, ધ્યાન રાખજો. કોના દ્વારા? યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા. બરોબર, યાદ રાખજો. હવે સાહેબ 1973 માં શેની સ્થાપના થાય છે? યુએનઈપી, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. એની સ્થાપના સાથે જ 5 જૂન, બરોબર, 5 જૂન 1973 ના રોજ પહેલો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે. 2023 માં કયો હતો? 50મા નંબરનો. 2024 માં બરોબર કયો હતો? 51મા નંબરનો. યાદ હોવું જોઈએ. ચલો ક્લિયર છે? હા સાહેબ, આ ભડાકા બંધ ક્લિયર હોવું જોઈએ. શેના માટે ઉજવાતો હશે સાહેબ? વિશ્વમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા માટે. બરાબર, આ ઉજવાતો હશે. હવે મને 100% ખબર છે કે તમે વાંધો નહીં આવે. થીમ જે છે જનરેશન રિસ્ટોરેશન ને લાસ્ટ ની થીમ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન આ હતી. ચલો ક્લિયર? ઓકે સાહેબ, ક્લિયર. મસ્કરા બંધ. હવે નવી વસ્તુને આપણે સમજવી છે. શેને સમજવી છે ભાઈ? પ્રવાહને સમજવું છે. શેને સમજવું છે? પ્રવાહને સમજવું છે. બોલો સાહેબ, પ્રવાહ શું છે? તો મિત્રો પ્રવાહની આપણે વાત કરી લઈએ કે પ્રવાહ શું છે. ચલો, અહીં પ્રવાહ જે છે એ મિત્રો તમને પૂછી લે કે વોટ ઇઝ પ્રવાહ? પ્રવાહ શું છે? અથવા તો તમને એવું પૂછી લે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રવાહ શું છે? તો તમારે સીધું ટીક મારવાનું કે ઈસરો દ્વારા બનાવવામાં આવેલું એક નવું સોફ્ટવેર છે. શું ટીક મારવાનું? ઈસરો દ્વારા બનાવવામાં આવેલું એક નવું સોફ્ટવેર છે. ઓકે સાહેબ, આટલું ટીક મારી દઈએ. પછી શું કરવાનું? પછી કઈ ના કરવાનું, પેલું સમજી લેવાનું. ચલો, આ મિત્રો તમે જોઈ શકો છો કે પ્રવાહ જે છે ઈસરો દ્વારા ડેવલપ કરેલ એક સોફ્ટવેર છે. ઓકે સાહેબ, ખબર પડી ગઈ. ચલો હવે સાહેબ એટલું બોલ ના કરો, આગળ વધો. વાંધો નહીં સાહેબ, આગળ વધી લઈએ. ચલો મિત્રો ફટફટ જોઈ લઈએ. ચલો, આ તમને મિસાઇલ દેખાઈ રહી છે? હા સાહેબ, દેખાઈ રહી છે. આ સાહેબ સ્પેસ શું કહેવાય? જેટ ટ્રેન દેખાઈ રહ્યું છે? હા સાહેબ. આ સાહેબ ગગનયાનનું ક્રૂ દેખાઈ રહ્યું છે? હા સાહેબ, દેખાઈ રહ્યું છે. હા દેખાઈ રહ્યું છે, પણ સાહેબ આમાં છે શું? ઓકે સાહેબ, જણાવી લો. હવે મિત્રો જો આ બધી જ વસ્તુ એવી છે જે હવામાં શું કરે? શું કહેવાય? ગતિ કરતી હોય છે. સાચું કે ખોટું? હા સાહેબ, સાચું. તો આ પણ શું કહેવાય? ક્યાં ગતિ કરે છે? હવામાં. આ પણ ક્યાં ગતિ કરે છે? હવામાં. આ ક્યાં ગતિ કરે છે? હવામાં. એટલે કે સાહેબ હું એવું કહી શકું કે પૃથ્વીના વાતાવરણમાં બધી વસ્તુ ગતિ કરે છે. હા સાહેબ, તમે કહી શકો. હવે મિત્રો મેઇન પ્રશ્ન એવું થાય કે પૃથ્વીના વાતાવરણમાં શું છે? મેઇન હવા છે. શું છે ભાઈ? હવા છે. ઓકે, હવા નહીં, હવા છે. ઓકે, ચલો હવા છે. તો સાહેબ હવાનો આ પ્રવાહનો શું લેવા દેવા મિત્રો? ત્યાં જ આ મેઇન વસ્તુ આવે. જો કોઈ પણ મિત્રો આપણે પ્લેન બનીએ, કોઈ પણ શું કહેવાય સ્પેસ શટલ બનીએ, કોઈ પણ આપણે મિસાઇલ બનીએ, એમાં એક ગુણને બહુ ધ્યાન રાખવું પડે કે એ એરોડાયનેમિક છે કે નહીં. કેમ કે એરોડાયનેમિક હોવું એ એની ગતિને શું કરે છે? વધારે છે. ઓકે, સાચું કે ખોટું? હા સાહેબ, સાચું. કોઈ પણ પ્લેન છે જો એરોડાયનેમિક ન હોય, એટલે કે જે પણ હવા આવી રહી છે તરલ પદાર્થમાં જઈ રહ્યું છે, જો એ તરલ પદાર્થ એનો અવરોધ બનશે તો એ ફાસ્ટ જઈ શકશે? નહીં જઈ શકે. તો મિત્રો ઈસરો જે છે, સોરી મિત્રો, ઓકે, તો ઈસરો એક સોફ્ટવેર વિકસાવ્યું જેનું નામ છે પ્રવાહ. એ પ્રવાહમાં એ શું કરશે કે ઈસરો એનું ક્રૂ મોડેલ, એટલે કે એને ઈસરોએ જે મોડેલ રજૂ કર્યું છે એની ડિઝાઇન ફિટ કરશે. એ શું કહેવાય? સોફ્ટવેરમાં. અને એ વાતાવરણમાં કેટલી સ્પીડ હોય છે, હવાની કેટલી સ્પીડ હોય, એ બધું નાખશે, ડેટા ફિટ કરશે. તો એને એવી ખબર પડશે ઈસરોને
કે આપણે જે રોકેટ બનાવ્યું છે એ એરોડાયનેમિક છે કે નહીં, એનું સિમ્યુલેશન કેવું થાય છે. જેમ કે આ જેટ વિમાન છે તો કેવી રીતે સાહેબ આ હવા જે છે એને અવરોધ કરી રહી છે, તો એની સ્પીડ વધારવામાં આપણને મદદરૂપ થશે. ખબર પડશે કે નહીં અહીં આપણે અવરોધ વધી રહ્યો છે જેના કારણે સ્પીડ ઘટી રહી છે, તો આપણે એવી ડિઝાઇન કરીએ કે અહીં આ જે અવરોધ જે છે હવાનો ઓછો થઈ જાય. તો અહીં પણ જો રોકેટને આ રીતે બનાવે છે, જો તો અહીં પાછળ જે છે એક સાથે લોડ આવે નહીં, તો એરોડાયનેમિક ડિઝાઇન જે છે એનું આપણે શું કરી શકીએ, સિમ્યુલેશન કરી શકીએ. જેમ કે ગગનયાનનું આ ક્રૂ છે, ઓકે, જે ઉપરથી આપણે ફેંકવાના છીએ દરિયામાં, તો એ છે, તો એને કેવી રીતે. હવે સાહેબ આ શું નડે, વધારે અવરોધ મિત્રો પેદા થાય તો શું થાય, બ્લાસ્ટ થવાની પણ સંભાવના રહે. હવાના વાતાવરણમાં રહેલા કણો ઘર્ષણ પેદા કરે, શું કરે, બ્લાસ્ટ કરી દે. જે આપણે ગગનયાન મોકલવાના છે એમાં તો માણસો મોકલવાના છે, તો સાહેબ ભારત ઉપર કલંક લાગે. તો ભારતે પોતાની જ એક સિસ્ટમ વિકસાવી લીધી છે જેનું નામ છે પ્રવાહ. ઓકે, ક્લિયર થઈ ગઈ, કોન્સેપ્ટ ક્લિયર હશે કે પ્રવાહ શું છે સાહેબ, તમને ક્લિયર થઈ ગયું. આજે નહીં, કાલે નહીં, 5 દિવસ પછી નહીં, 5 વર્ષ પછી તમે ક્યારે નહીં ભૂલો કે પ્રવાહ ઈસરોનું જે સોફ્ટવેર છે એનું કાર્ય શું છે, એ તમે હવે ક્યારે નહીં ભૂલો. શ્યોર કે નહીં, જણાવી દેજો કે સાહેબ નહીં ભૂલીએ. ઓકે, હવે સાહેબ આપણે થોડી એની થિયરીમાં જતા રહીએ. આ તો આપણે સમજી લીધું લમસમ કે આ હતું. ઓકે, હવે એની થિયરીમાં મિત્રો જવું પડે કે શું છે સાહેબ એકચ્યુઅલીમાં. હવે સાહેબ જો થિયરીમાં જઈએ એ પહેલા મિત્રો નામને જે છે તમે જોઈ લો કે નામ શું છે. મિત્રો નામ અહીં જોઈ લો, પ્રવાહ જે છે, પ્રવાહનું નામ જે છે એ શું છે તમારે જોઈ લેવાનું થાય છે. ચલો, હવે ઘણા મિત્રોએ કમેન્ટ નથી કરી, તો એનો મિનિંગ એવો થાય કે એ લોકોને ખબર પડી નથી, એવો થાય ને મિનિંગ. તો મિત્રો કમેન્ટ કરો ને જણાવો. ઓકે, તમને એકદમ સરળ સિમ્પલ જે છે એ હું ભણાવવા જઈ રહ્યો છું. ઓકે, અને રોજનું રોજ કંઈક ને કંઈક નવું લાવી રહ્યો છું, અને નવી ટેકનિક જે છે તમારા માટે લાવી રહ્યો છું. નહીં કરંટ અફેર તમારું ગોખાઈ જાય, અને આજથી 1 મહિના પછી હું શ્યોરિટી આપું છું કે ક્યાંક ને ક્યાંક તમે સાહેબ એક બધું ગોખતા થઈ જશો, એટલે યાદ રાખતા થઈ જશો. ઓકે, ચલો ઠીક છે. તો અહીં મિત્રો ધ્યાન રાખો, પ્રવાહનું નામ શું છે, પ્રવાહનું નામ શું છે, તો મિત્રો યાદ રાખજો, પ્રવાહનું પૂરું નામ છે પેરેલલ રેન્જ સોલ્વર ફોર એરોસ્પેસ વ્હીકલ એરોથર્મોડાયનેમિક એનાલિસિસ. સાહેબ બહુ મોટું નામ છે. હા, બહુ મોટું નામ હશે અને 2 વખત વાંચવું પડશે. ઓકે, તો આ પીડીએફ જ્યારે તમને મળે ત્યારે તમારે વાંચી લેવાનું છે. જોઈ લઈએ તો તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ પ્રવાહ નામનું કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ સોફ્ટવેર જે છે એ વિકસાવ્યું છે. ઓકે, તો આ પણ પૂછે. હવે મેં તમને કહી દીધું કે ભાઈ ઈસરો દ્વારા વિકસાવવામાં આવેલું આ સોફ્ટવેર છે, પણ કયું સોફ્ટવેર છે યાદ રાખજો, કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ સોફ્ટવેર છે. ઓકે, હવે ક્લિયર થઈ ગયું, કોમ્પ્યુટરમાં ચાલતું ફ્લુઇડ ડાયનેમિક્સ જે છે એ સોફ્ટવેર છે. ઓકે, ક્લિયર હશે. હવે કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ શું કહેવાય, તો કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ જેને કહેવાય CFD. શું છે ભાઈ, તો આ જોઈ લઈએ. તો કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ એ છે જે આગાહી માટેનું સાધન છે. આગાહી માટેનું સાધન એટલે શું, ફરીથી જોઈ લઈએ કે CFD એ એરોડાયનેમિક અને એરોથર્મલ લોડ્સની આગાહી કરવા માટેનું એક સાધન છે, જે સ્ટેટના સમીકરણની સાથે સમૂહ વેગ અને ઉર્જાના સંરક્ષણના સમીકરણોને આંકડાકીય રીતે હલ કરે છે. મેં તમને સાદી ભાષામાં સમજાવ્યું એમ. ઓકે, તો આમાં ચિંતા કરવાની નથી. તો સિમ્યુલેટ ફ્લો, જેમ કે લોન્ચ વ્હીકલો, પાંખવાળા પાંખ વગરના રીએન્ટ્રી વાહનો બાહ્ય અને આંતરિક પ્રવાહનું અનુકરણ કરી શકે છે. બરોબર, તો સિમ્યુલેટ ફ્લો જાળવી રાખવા માટે અથવા તો એ સમજવા માટે આ પ્રવાહ સોફ્ટવેર છે. ચલો, ક્લિયર છે કે નહીં, પ્રવાહ ક્લિયર છે મિત્રો, ફટાફટ જણાવી દો કે હા સાહેબ પ્રવાહની વાર્તા પૂરી થઈ ગઈ, હવે ક્લિયર થઈ ગયું. અને મને એમ થાય કે તમને ડન લખવામાં શું જાય છે, ડિસ્પ્લે દેખાતી નહીં કેવું છે, હાઈડ થઈ જાય છે, ફૂલ ડિસ્પ્લેમાં જોવો છો, તમે સમસ્યા જણાવો હે ને, તો મને ઉત્સાહ મળે મિત્રો. ઓકે, યાદ રાખો હે ને, તો ક્લિયર હોવું જરૂરી છે મિત્રો. તો ક્લિયર લખો મિત્રો, મજા આવે, મને મજા આવે. હે, ઉત્સાહ તોડવાનો નહીં. નાના છોકરાનો ઉત્સાહ કેમ તોડો છો, બરોબર. ચલો ઠીક છે, આગળ જવા દઈએ. હવે સાહેબ હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદની ગઈકાલની સીટ પેલા ઓવેસી સાહેબ બરોબર લડી રહ્યા હતા, અને એમને કદાચ 3-4 લાખના માર્જિનથી જીત મેળવી છે. પરંતુ એ સીટને આપણે કઈ લેવા દેવા નથી. પરંતુ હૈદરાબાદની એક્સપાયર ડેટ પૂરી થઈ ગઈ છે. અરે સાહેબ હું વાત કરો છો, વાત સાચી છે, હૈદરાબાદની એક્સપાયર ડેટ પૂરી થઈ ગઈ છે. કેમ સાહેબ આવું થયું, મામલો આપણે જોઈ લઈએ મિત્રો. જ્યારે તેલંગાણાનું અને આંધ્રપ્રદેશ અને તેલંગાણા જે છે એની સંયુક્ત રાજધાની બનાવવામાં આવી, ક્યારે
શું કહેવાય હૈદરાબાદને. તમને ખબર છે કે 2014માં કઈ સાલમાં 2014માં તેલંગાણા અને આંધ્રપ્રદેશ અલગ રાજ્યોની સ્થાપના થઈ ત્યારે શું કહેવાય રાજધાની અલગ પાડી નહોતી. હૈદરાબાદ જે છે એ રાજધાની રાખવામાં આવેલી. પરંતુ થાય છે શું કે ભાઈ જે હૈદરાબાદ જે છે એને કેટલા વર્ષ માટે રાજધાની રાખવામાં આવે છે? 10 વર્ષ માટે રાજધાની રાખવામાં આવે છે. આવું સાહેબ ક્યાંક કીધેલું છે? તો મિત્રો યાદ રાખીએ કે આંધ્રપ્રદેશનું પુનર્ગઠન અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવેલો? 2014. આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 પસાર કરવામાં આવેલો અને એના નિયમ મુજબ કહેવામાં આવેલું કે ભાઈ હૈદરાબાદ જે છે એ 2 જૂન 2024 સુધી આંધ્રપ્રદેશ અને તેલંગાણાની શું કહેવાય રાજધાની હશે. ઓકે, હવે હશે નહીં. તો સાહેબ હૈદરાબાદ એકચ્યુઅલીમાં ક્યાં આવેલું છે? તો આંધ્રપ્રદેશ જે છે એ નીચેનો ભાગ છે. હૈદરાબાદ હાલ જે છે એ તેલંગાણાનો ભાગ છે. હાલ તેલંગાણાની રાજધાની હવે શું થઈ જશે? હૈદરાબાદ થઈ જશે. ઓકે, યાદ રાખજો. તો જોઈ લઈએ 2014માં આંધ્રપ્રદેશના વિભાજન સમયે હૈદરાબાદને 10 વર્ષ માટે તેલંગાણા અને આંધ્રપ્રદેશની સંયુક્ત રાજધાની બનાવવામાં આવી હતી. તેલંગાણાની રચના 2 જૂન 2014ના રોજ કરવામાં આવી હતી. 2 જૂન 2014 થી હૈદરાબાદ માત્ર તેલંગાણાની જ રાજધાની હશે. ક્યાં કીધેલું? તો ભાઈ 2014 નો જે આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ છે એમાં જ કહેવામાં આવેલું. બરાબર. 2 જૂન 2024 થી આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સામાન્ય રાજધાની બનવાનું શું કહે હવે હૈદરાબાદ હશે નહીં. આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 ની કલમ 5(1) મુજબ હૈદરાબાદ માત્ર 10 વર્ષ માટે તેલંગાણાની રાજધાની બનવાનું હતું અને આંધ્રપ્રદેશ માટે નવી રાજધાની સ્થાપિત કરવાની હતી. ઓકે, એટલે હવે આંધ્રપ્રદેશ માટે નવી રાજધાની હશે. ચલો મને કમેન્ટ કરીને જણાવો કે આંધ્રપ્રદેશની રાજધાની કઈ છે. ઓકે, હવે કઈ છે અને એની તમને ખબર છે કે ભાઈ શરૂઆત થઈ ગઈ હતી એને બનાવવાની. ઓકે, ચાલો. તો ફેબ્રુઆરી 2014માં સંસદમાં એપી મીન્સ કે આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ બિલ પસાર થયું હતું. ફેબ્રુઆરી 2014માં હજુ સુધી આંધ્રપ્રદેશે કાયમી રાજધાની સ્થાપિત કરી શકી નથી. અમરાવતી અને વિશાખાપટ્ટનમના વિવાદો કોર્ટમાં પેન્ડિંગ છે. એટલે કે અમરાવતીને બનાવી કે પછી વિશાખાપટ્ટનમને બનાવી, બરોબર, એ હજુ પેન્ડિંગ છે. તો આંધ્રપ્રદેશની હજુ કાયમી રાજધાની કઈ હશે એ ક્લિયર છે નહીં. પરંતુ એક વસ્તુ ક્લિયર છે કે 2 તારીખ 2 જૂન પછી હૈદરાબાદ જે છે એ આંધ્રપ્રદેશની રાજધાની રહેશે નહીં. તો કોની હશે? તો સાહેબ એ હશે તેલંગાણા. ઓકે, યાદ રાખવાનું. ચલો, ક્લિયર છે? ખબર પડી ગઈ? તો સાહેબ આમાં શું ખબર પડી કે 2 જૂન 2024. તો આનાથી એક ખબર પડે કે ભાઈ 2 જૂન 2014 આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું શું થયેલું? અલગીકરણ કરેલું. ઓકે, અને એ વખતે નક્કી કરેલું ક્યારે? આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014માં કલમ 5(1) માં નક્કી કરેલું કે 10 વર્ષ માટે શું હશે ભાઈ? રાજધાની હશે. કોની? આંધ્રપ્રદેશ અને તેલંગાણાની. હવે સાહેબ નક્કી કર્યું નથી. આંધ્રપ્રદેશ એની રાજધાની નક્કી કરી દેશે પણ હવેથી 2 તારીખ પછીથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ થઈ જશે. કે હવે નવું જે આવે એ તો ઇલેક્શનના મોકા ઉપર કમ્પ્લીટ જે છે એ થઈ ગયું છે. હવે તમને ખબર છે કે ચીનમાં જો ચીન વાળા છે ને આજ સુધી ખાતા હતા બધું આવું અને હવે તો બધું ગોઠવવા માંડે છે. હમણાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલું ચીનમાં નહીં બીજા દેશમાં. જો આ શું છે ભાઈ? પીગ અને ડુક્કર આપણે કહી શકીએ. તો માનવી એટલી હદ સુધી આગળ વધી ગયો છે, હોશિયાર થઈ ગયો છે કે પછી આ જે ડોનર છે, બરોબર, એનું લીવર આ માણસમાં નાખવામાં આવ્યું. તો ચીનમાં પહેલી વખત એવી ઘટના બની છે. યાદ રાખજો. શું કહે છે? ચીનમાં પ્રથમ વખત પીગ લીવરને જીવતા કેન્સરના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. તો ચીન પહેલો દેશ બન્યો છે જે પીગનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરે છે. કોનામાં? કેન્સરના દર્દીમાં. તો મિત્રો અહીં આને શું કહેવાય? ઝૂ પ્લાન્ટેશન, હે ને? યાદ રાખજો. હવે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન આવા 2 કિસ્સા થઈ ગયા. આના પહેલા કિડની, હૃદય આ બધું ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂક્યા છે પરંતુ એ લોકો મરી જ ગયા છે. ઓકે, તો વિશ્વમાં પ્રથમ વખત ગંભીર લીવર કેન્સરથી પીડિત વ્યક્તિનું લીવર ડુક્કરના લીવર સાથે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ચીનમાં 71 વર્ષીય વ્યક્તિ ડુક્કરના અંગ પ્રાપ્ત કરવા માટે જાણીતો 5મો વ્યક્તિ છે અને આનુવંશિક રીતે સંશોધિત ડુક્કરમાંથી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરનાર પ્રથમ જીવંત વ્યક્તિ બન્યો છે. હવે જો ધ્યાન રાખો, આ કઈ પીગ હોય, બરોબર, જેને આપણે ભૂંડ કહી શકીએ, બરોબર, યાદ રાખજો. તો એનું સીધું લીવર એ માણસમાં ન લગાવી દે. યાદ રાખો,
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની સેકન્ડ ટેકનિક આ છે અને વિશ્વમાં 5મો કિસ્સો બન્યો છે. તો ત્યારે જ આ ટ્રાન્સપ્લાન્ટ થાય કે આ પીગ જે છે એનું લીવર કાઢવું પડે, કાઢીને એને શું કહેવાય લેબોરેટરીમાં એના જીનોમ ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે. સમજી લો કે કોઈ પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યારે બે વસ્તુ અવશ્ય કરવામાં આવે. સૌથી પહેલા તો બ્લડ ગ્રુપ મેચ કરવામાં આવે. ઓકે, હવે બ્લડ ગ્રુપ તો ક્યારે મેચ થવાનું નથી, પરંતુ બીજી વસ્તુ અવશ્ય કરવામાં આવે કે ભાઈ બીજી કઈ વસ્તુ કે ભાઈ ડીએનએ સેટ કરવામાં આવે, કેમ કે ડીએનએ તો આનામાં પણ હશે ને આનામાં પણ હશે. હવે જે ડીએનએ અલગ છે ત્યાં તો એ ડીએનએ ના કારણે એને શું કરવામાં આવે, ડીએનએ ને ફેરવવામાં આવે. એ ડીએનએ ફેરવે એટલે કે જીન ટ્રાન્સપ્લાન્ટ કરે અને પછી એના પછી આ જે ઓર્ગન છે એને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. ઓકે, તો આ બધું કરવામાં આવે અને પ્રથમ જીવન વ્યક્તિ બન્યો છે. ઓકે, યાદ રાખજો. ચીની ડોક્ટરે કહ્યું છે કે તેઓએ જીન સંપાદન ડુક્કરનું લીવર જીવંત વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, જેનો ટ્રાન્સપ્લાન્ટેશન પ્રક્રિયામાં જો યાદ રાખજો આ તમને પૂછશે પ્રાણીમાંથી કોઈ વ્યક્તિ અથવા તો માનવમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાની ક્રિયાને શું કહેવાય છે, ઝેનો ટ્રાન્સપ્લાન્ટેશન. આ પ્રક્રિયામાં એક વળાંક માનવામાં આવે છે એટલે કે બહુ મોટો ચેન્જ માનવામાં આવે છે, જેમાં પ્રાણીઓ અને મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો સમાવેશ થાય છે. કે યાદ રાખજો. તો સાયન્સ માટે બહુ મોટી ઘટના છે, બરોબર, પરંતુ એથિક્સ માટે મોટી ઘટના નથી. ઓકે, ધ્યાન રાખજો. કેમ કે જેટલું પણ ડેવલપમેન્ટ, જો ડેવલપમેન્ટ જે થતું હોય છે એટલે ઇન શોર્ટ વિકાસ જે થતું હોય છે, વિકાસ હર હંમેશ કોઈનો ભોગ લે. એ કાં તો માનવીનો ભોગ લે, કાં તો કોઈ પ્રાણીનો ભોગ લે, કાં તો કોઈ પર્યાવરણનો ભોગ લે. જેમ કે આપણે બિલ્ડિંગ બનાવી રહ્યા છે, અહીં ગાંધીનગરમાં તમે આવો તો બિલ્ડિંગો બની રહી છે, હાઈ રાઈઝ બની રહી છે, પરંતુ જ્યાં પણ બિલ્ડિંગ બની હશે તો ત્યાં ઝાડ કપાયા હશે અથવા તો નથી પણ કપાયા તો નેચરલી જે ઉગતા હતા એને રોકવામાં આવે છે. તો 100% ડેવલપમેન્ટ જે છે એ ક્યારેય ઇન્ડિપેન્ડન્ટ ન હોય, એ ડિપેન્ડન્ટ જ હોય. કોકનો નાશ કરીને ડેવલપમેન્ટ થાય, આ સીધી વસ્તુ છે. ઓકે, શું કહેવું સર, આવું કરવું સારું કહેવાય? જો બે વસ્તુ છે, એક છે કે ભાઈ મેડિકલ સાયન્સ, બે પાસા અલગ છે. મેડિકલ સાયન્સ માટે આ પ્રગતિ છે, પણ એથિકલ રીતે આ પ્રગતિ નથી. કેમ કે જીવ હત્યા તમે કરવાના છો. કેમ કે જો તમારે સારું લીવર જોઈએ છે તો 100% કોઈ સશક્ત જીવનું જ લેવું પડે, બાકી ખરાબ તો ઓલરેડી પેલાનું છે જ. તો આ એથિકલી જે છે એ કદાચ સારું ન કહેવાય, પરંતુ મેડિકલી જે છે એ સારું કહેવાય. ઓકે, એટલે બે પાસા છે અને બંને રીતે વિચારવું પડે. ચલો, ક્લિયર છે? તો ડુક્કરના યકૃતનું વજન 514 ગ્રામ હતું અને આ અંગના અસ્વીકાર નિષ્ક્રિયતાને રોકવા માટે તેમાં 10 જનીન સંપાદનો એટલે કે 10 જે છે જીનોમ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલા. ટ્રાન્સપ્લાન્ટનું નેતૃત્વ કરનાર ચીની અનહુઈ મેડિકલ યુનિવર્સિટીની ફર્સ્ટ એફિલિએટ હોસ્પિટલના સર્જન સન બેચેંગે જણાવ્યું હતું કે સર્જરીના 2 અઠવાડિયાથી વધુ સમય પછી એ વ્યક્તિ ખૂબ જ સારી રીતે સુગર કામ જે છે કરી રહ્યો છે. કે યાદ રાખો, એટલે કે હવે આ વ્યક્તિ જે છે હેલ્ધી છે. હવે આવું જ ઇન્ડિયામાં શું થયું છે, હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ થયા છે, હાથને પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આના પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ, આના પહેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ કરેલું છે. ઓકે, કેમ કે આ શું કહેવાય ડોનર ડુક્કર છે આ બધાની બોડી સેમ ટુ સેમ વર્ક કરતી હોય છે એઝ અ હ્યુમન. ઓકે, તો સીધું પડે છે. ઓકે, તો કોઈ કહે કે સાહેબ ડુક્કરની જ કેમ લીધી, તો ભાઈ એનું જે કલ્ચર હોય છે, બરાબર, બોડી કલ્ચર, તો સેમ ટુ સેમ એનું બિહેવિયર કો, ઓર્ગન બિહેવિયર કો, એ બધું જ કોના જેવું હોય છે, તો વ્યક્તિ જેવું હોય છે, બરાબર. તો એટલા માટે એને પસંદ કરવામાં આવે છે. ઓકે, હવે સાહેબ એક નવો કરંટ અફેર છે, એને આપણે બહુ જ સારી રીતે યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી આ બની શકવાનો છે આવતા સમય માટે. સાહેબ સૌથી પહેલા તમને એક યાદ કરાવવાનો પોઈન્ટ કહી દઉં. તમને કોઈ મિત્રો પૂછી લે કે આર્ટેમસ પ્રોગ્રામ અથવા તો એવું પૂછી લે કે આર્ટેમિસ પ્રોગ્રામ શું છે, શું મિત્રો યાદ રાખજો, આ યાદ રાખવાનું ગોખી મારવાનું. કરંટ અફેર યાદ નથી રહેતું એનું એક જ કારણ કે શબ્દો તમે પકડી શકતા નથી, શબ્દોને સમજી નથી શકતા. તો આપણે એ જ પકડવાના છે. હું પકડવાનું છે આર્ટેમિસ પ્રોગ્રામ શું છે, પહેલી વસ્તુ આ, એટલે પછી એની વાતો કરીશું આપણે. ઓકે, તો આર્ટેમિસ પ્રોગ્રામ શું છે, તો મિત્રો નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી, જે મિત્રો ભારતની સ્પેસ એજન્સી છે જેનું નામ છે ઈસરો, તો એવી જ
આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ કઈ એજન્સી છે? નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી. આ શું કરશે આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ? કે ભાઈ જે ચંદ્ર છે એ ચંદ્રનો ચોક્કસ સમય નક્કી કરવા માટે એ આ મહેનત કરી રહ્યા છે. કયો પ્રોગ્રામ? આર્ટેમિસ પ્રોગ્રામ. શેના માટે છે? તો ચંદ્રનો સમય નક્કી કરવા માટેનો આ પ્રોગ્રામ છે. ડન છે? ઓકે, ખબર પડી ગઈ. કોનું આ મિશન છે? નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી. કેમ સાહેબ આવું કરવા માંગી રહ્યા છે? સમજાવું મિત્રો. જો ભારતનો એક ચોક્કસ સમયગાળો છે, ઓકે, યુએસએ નો એક ચોક્કસ સમયગાળો છે, રશિયાનો ચોક્કસ એક સમયગાળો છે. કેવા સાહેબ શું માંગી રહ્યા છો? સમજો મિત્રો. પૃથ્વી જે છે એ ભ્રમણ કરી રહી છે, તો પૃથ્વી ઉપર અલગ અલગ પ્રદેશોમાં સમયગાળો અલગ છે. હા સાહેબ અલગ છે. ઓકે, હવે સમયગાળો અલગ છે તો સાહેબ મને એમ કહો કે ભાઈ ચોક્કસ તો સમયગાળો છે કે નહીં? સમયગાળો ભલે અલગ હોય પણ ચોક્કસ છે કે નહીં? હા, ચોક્કસ સમયગાળો છે. તો સેમ ટુ સેમ હાલ આપણે એવું કહી શકીએ કે સાહેબ રશિયામાં આટલા વાગ્યા હશે, ગમે તેટલા વાગ્યા હોય, રશિયા થોડું પાછળ છે તો આટલા આપણાથી 2-3 કલાક, પછી યુએસએ થોડું આગળ છે તો એ 2-3 કલાક આગળ હશે. સમજો વાતને. તો એવી રીતે તમે ચંદ્ર ઉપર કહી શકો કે કયો પદાર્થ કયા ટાઈમ ઉપર ત્યાં પડ્યો, કયો પદાર્થ કઈ જગ્યાએ પડ્યો. જગ્યાને આપણે નિશ્ચિત કરી શકીએ છીએ પણ કયા ટાઈમે ત્યાં થ્રો થયો ખબર પડે ના, એ ખબર ન પડે. તો બસ આ આર્ટેમિસ મિશન એનું છે. ચંદ્રનો સમય જે છે એ નિર્ધારણ કરવા માટેનું આ મિશન છે. વાર્તા પૂરી થઈ ગઈ. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી માટે ચંદ્ર માટે પ્રમાણભૂત સમય સિસ્ટમ વિકસાવવા માટે સહયોગ કરી રહ્યા છે. આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી ચંદ્ર માટે પ્રમાણિત સમય સિસ્ટમ બનાવવા માટે એક સાથે મળીને કામ કરી રહ્યા છે. આ પ્રયાસો આર્ટેમિસ પ્રોગ્રામની સફળતા અને ભાવિ ચંદ્ર સંશોધન માટેનો નિર્ણાયક છે. મેં તમને સમજાવી દીધું. હવે ગમે તેટલી લીટીઓ વાંચું, હું વાંધો છે? આને કહેવાય સમજણ, હે ને? તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિવિધ દેશો અને ખાનગી સંસ્થાઓના ચંદ્ર મિશનનું સંકલન કરવાનો છે. ચંદ્ર સમય ક્ષેત્રની સ્થાપના, આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે અને બહુરાષ્ટ્રીય ચંદ્ર મિશનની સફળતાની ખાતરી કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું હશે. પછી તો મસ્કા માર કરવાના કે ભાઈ બધા મિશનો આમ ઉતરશે, તેમ થશે, નોમ થશે, બરાબર, બધું પછી કહેવાનું. ચંદ્ર સમય ઝોનના વિકાસ માટે કેટલાક અનન્ય પડકારોને સંબોધિત કરવાની જરૂર પડશે. એટલે કે ઘણા પડકારો. હા, એ છે, વાત સાચી છે. ચંદ્રનું દિવસ રાત્રિનું ચક્ર જે છે એ 29.5 પૃથ્વી દિવસનું, ઓકે, યાદ રાખજો. એટલે કે ચંદ્રનો એક દિવસ ને એક રાત બંનેનું ચક્ર જે છે એ 29.5 દિવસ, એટલે સમથિંગ એવું કહી શકો 14.5, બરાબર, અથવા તો 15 દિવસ જે છે એનું એક દિવસ રાત્રિ હોય છે. પૃથ્વીના સમય ઝોન તેના પરિભ્રમણ પર આધારિત છે અને તેને 24 કલાકમાં વિભાજિત કરવામાં આવે. આપણે જે પણ ઝોન છે પૃથ્વીના ઝોન એ 24 કલાકમાં વિભાજિત છે. ઓકે, યાદ રાખજો. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સંચાર વિલંબ લગભગ 1.28 સેકન્ડ. ઓકે, એટલે કે જે કોમ્યુનિકેશન ગેપ છે કેટલો છે? 1.28 સેકન્ડનો છે. તો આ આર્ટેમિસ મિશનથી આપણને ઘણો ફાયદો થશે, વિશ્વના દેશોને ફાયદો થશે કે ભાઈ એક સ્ટાન્ડર્ડ ટાઈમ જે છે એ નક્કી થઈ જશે ચંદ્રનો. ઓકે, આ યાદ રાખજો. તો તમને ખબર પડી ગઈ હશે. ચલો, તો આજના જેટલા પણ કરંટ અફેર હતા, મજા આવી કે ન આવી? મજા આવી કે ન આવી? ફટાફટ બધા જણાવો. બરાબર, મજા આવી? બધું યાદ રહી ગયું કે ન રહી ગયું? 30 મિનિટમાં આપણે જેટલું પણ હતું ને એ બધું યાદ રહી ગયું. તો એક વસ્તુ યાદ રાખવાની છે, કોઈ પણ ભોગે કરંટ અફેરનું લેક્ચર આપણે છોડવા નથી. જે પણ લેક્ચર છૂટવું હોય છૂટી જાય. આ કરંટ અફેરનું લેક્ચર છૂટવું ના જોઈએ. રોજ સવારે 9 વાગે હું આવી જઈશ. 9 ને પહોંચે હું તમારા મોબાઈલમાં ટીન કહીને આવી જઈશ. ઓકે, તો યાદ રાખો. મળીશું મિત્રો કાલે સવારે ફરીથી 9 વાગે. ત્યાં સુધી જય હિન્દ અને બાય બાય દોસ્તો. પીડીએફ હાલ અપલોડ કરું છું. પ્રવાહનું નામ આજના હોમવર્કમાં છે, તમારે ગોખી લેવાનું. શું? પ્રવાહનું નામ ગોખી લેવાનું છે. ઓકે, એટલું જ તમારે બાકી રહ્યું છે. બાકી મેં બધું સમજી દીધું છે. તો પ્રવાહનું નામ જે છે ગોખી લેજો. ઓકે, જય હિન્દ દોસ્તો. બાય બાય. મળીશું આવતીકાલે 9 વાગે. બાય બાય. થેન્ક્સ. ચલો મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ.